Hello વિદ્યાર્થી મિત્રો, in this lecture we will discuss about Faraday's law. પ્રીવિયસ લેક્ચરમાં આપણે મોશનલ EMF અને એના આગળના લેક્ચરમાં આપણે EMF વિશે વાત કરવામાં આવેલી હતી. તો ફેરાડે લો છે એ મોશનલ EMFને આધારિત જ આ થિયરી આપવામાં આવેલી છે. તો જો આ જગ્યા ઉપર જુદા જુદા 3 પ્રકારના એક્સપેરિમેન્ટ કરવામાં આવેલા છે. તો in 1831, Michael Faraday reported on a series of experiments including 3 as follow. એટલે કે 1831માં માઇકલ ફેરાડેએ એક્સપેરિમેન્ટની એક સિરીઝ, બહુ મોટી સિરીઝ કરેલી હતી કે વારંવાર કેટલાય પ્રકારના પ્રેક્ટિકલ કરેલા હતા, એક્સપેરિમેન્ટ કરેલા હતા, અને એના આધારે આપણે 3 પ્રકારના મુખ્યત્વે એક્સપેરિમેન્ટ દર્શાવવામાં આવેલા છે આ જગ્યા ઉપર, બરાબર, કે જે આપને કોઈ એક લો ઉપર લઈ જવા માગે છે. તો આપણે 3 એક્સપેરિમેન્ટ છે, વારાફરતી જોઈએ. તો ફર્સ્ટ એક્સપેરિમેન્ટ આપને શું કહેવા માગે છે એ જોઈએ. તો જો ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં શું કહેવામાં આવેલું છે, તો કે જે ક્રોસ દર્શાવવામાં આવેલું છે એ આપણે મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે. આ જે શેપ દર્શાવવામાં આવેલું છે એમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રોસ વડે દર્શાવવામાં આવેલું છે. એટલે મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન કઈ છે, તો કે આઉટ ઓફ ધ પેજ છે. એટલે કે પેજમાંથી બહાર નીકળતી હોય એ ડાયરેક્શનમાં, આવી રીતના બહારની તરફ. તો જોજો 3 આવી રીતના બહારની તરફ, બરાબર. તો 3 એક્સપેરિમેન્ટમાં તમે જોઈ શકો છો, પહેલું એક્સપેરિમેન્ટ, બીજો એક્સપેરિમેન્ટ અને ત્રીજો એક્સપેરિમેન્ટ. 3 એક્સપેરિમેન્ટમાં મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ છે, તો કે આઉટ ઓફ ધ પેજ છે. પછી ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં વાત કરવામાં આવે તો જો આ જગ્યા ઉપર લૂપ લેવામાં આવેલું છે, ક્લોઝ લૂપ, કે જેની સાથે રેઝિસ્ટર જોડેલો છે. રેઝિસ્ટર એટલે કે એક પ્રકારનો બલ્બ હોય કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જોડવામાં આવેલું હોય. તો આ જે લૂપ છે એ ક્લોઝ લૂપ છે. તો ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં શું વાત કરવામાં આવેલી છે કે જે આ ક્લોઝ લૂપ છે એ ક્લોઝ લૂપને રાઈટ હેન્ડ સાઈડ વી વેલોસિટીથી મૂવ કરાવવામાં આવે છે. તો વી વેલોસિટીથી મૂવ કરાવવામાં આવે તો આપને ખબર છે તો કે આ જે ભાગ છે એ મેગ્નેટિક ફિલ્ડમાં દર્શાવવામાં આવેલો છે, આ ભાગ. તો એ મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થશે, એટલે કે આને આપણે બહારની તરફ ખેંચવામાં આવે તો આમાંથી પસાર થતી ફિલ્ડ લાઇન શરૂઆતમાં જેટલી હતી એના કરતાં ઓછી થઈ જાય છે, કારણ કે આ લૂપ રહ્યું કેવું થઈ જશે, નાનું થઈ જશે. જો મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થતો હોય ટાઈમની સાપેક્ષે તો એમાં ફ્લક્સમાં ફેરફાર જોવા મળશે, અને ફ્લક્સમાં જો ફેરફાર થતો હોય તો આપણે આગળ જોયું હતું મોશનલ EMFમાં કે શું ઉત્પન્ન થાય છે, તો કે EMF જનરેટ થાય છે. અને EMF કેવું હોય છે, તો કે મોશનલ EMF હોય છે. એવી જ રીતના બીજો એક્સપેરિમેન્ટ કરવામાં આવેલો છે, સેમ છે પ્રોસિજર. મેગ્નેટિક ફિલ્ડ છે, આઉટ ઓફ ધ પેજ છે, લૂપ લેવામાં આવેલું છે, એ લૂપમાં આ રેઝિસ્ટન્સ છે. હવે ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં આપણે લૂપને બહારની તરફ ખેંચેલું હતું. સેકન્ડ એક્સપેરિમેન્ટમાં શું કરીએ છીએ કે જે આ મેગ્નેટિક વાળો પોર્શન છે એને આપણે આ લેફ્ટ સાઈડ મૂવ કરાવવામાં આવે છે વી વેલોસિટીથી. તો થશે શું, તો કે ફરીથી આ જે પોર્શન છે કે જે પોર્શનમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન પસાર થાય છે એ પોર્શન નાનો થઈ જશે. આપણે આને વી વેલોસિટીથી આ તરફ ખેંચવામાં આવશે તો આ પોર્શન નાનો થઈ જશે, અને જેટલી શરૂઆતમાંથી ફિલ્ડ લાઇન પસાર થતી હતી એના કરતાં ઓછી થઈ જશે. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઓછી થઈ જશે, તેથી ફ્લક્સમાં ઘટાડો જોવા મળશે. ફ્લક્સમાં ઘટાડો કે વધારો જોવા મળે તો આપને ખબર છે તો કે એ સર્કિટમાંથી કરંટ ફ્લો કરે, તો આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ ફ્લો કરશે. એવી જ રીતના આમાં પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ ફ્લો કરતું હતું. એવી જ રીતના થર્ડ એક્સપેરિમેન્ટ કરવામાં આવેલો છે. થર્ડ એક્સપેરિમેન્ટમાં આપણે કંઈક અલગ જ રીતના કરવામાં આવેલું છે. મેગ્નેટિક ફિલ્ડ છે, આઉટ ઓફ ધ પેજ છે, ક્લોઝ લૂપ લેવામાં આવેલું છે જેની સાથે રેઝિસ્ટન્સ R જોડવામાં આવેલો છે.
આગળ જે બે કેસ હતા એ બંને કેસમાં મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ લેવામાં આવેલી હતી, એટલે કે ટાઈમની સાપેક્ષે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કોન્સ્ટન્ટ લેવામાં આવેલી હતી. એની કોઈ પણ પોઝિશનની વાત કરવામાં આવે અથવા ટાઈમમાં ફેરફાર થાય તો પણ એની મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેવી હતી? કોન્સ્ટન્ટ હતી. પણ હવે આ જગ્યા ઉપર જે મેગ્નેટિક ફિલ્ડની વાત કરવામાં આવે છે, મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, કે જેની મેગ્નેટિક ફિલ્ડમાં દરેક પોઈન્ટ ઉપર ફેરફાર થતો હોય, સમયની સાપેક્ષે મેગ્નેટિક ફિલ્ડમાં વધારો ઘટાડો થતો હોય દરેક પોઈન્ટમાં, એવી મેગ્નેટિક ફિલ્ડ લઈ લીધેલી છે. તો હવે આ જગ્યા ઉપર શું જોવા મળે છે? આ જગ્યા ઉપર નથી આપણે લૂપને મૂવમેન્ટ કરાવેલું, નથી મેગ્નેટને મૂવમેન્ટ કરવામાં આવેલું, છતાં પણ મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થવાના લીધે આ લૂપમાં આપણે કરંટ ફ્લો થાય છે એવું આપણે જોવા મળે છે. ફર્સ્ટ એક્સપેરિમેન્ટમાં શું કરેલું હતું? લૂપને રાઇટ હેન્ડ સાઇડ વી વેલોસિટીથી મૂવ કરાવેલું હતું, તેથી લૂપમાં કરંટ ફ્લો કરતો હતો. બીજા એક્સપેરિમેન્ટમાં તો કે મેગ્નેટ હતું એને લેફ્ટ હેન્ડ સાઇડ વી વેલોસિટીથી મૂવ કરાવતા લૂપમાં કરંટ ફ્લો કરતો હતો. થર્ડ એક્સપેરિમેન્ટમાં શું કરેલું છે? તો કે થર્ડ એક્સપેરિમેન્ટમાં આપણે જે મેગ્નેટિક ફિલ્ડ લઈ લીધેલી છે એ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ લઈ લીધેલી છે, કે જેની મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ દરેક પોઈન્ટ ઉપર જુદી જુદી છે અને એની વેલ્યુમાં સતત ફેરફાર થતો એવું જોવા મળશે. તો આપને આ જગ્યા પર શું જોવા મળશે? તો કે લૂપમાંથી કરંટ ફ્લો થતો હોય એવું જોવા મળશે. તો આના ઉપરથી આપણે એક તારણ તો એવું નીકળી ગયેલું કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થાય છે ને ત્યારે કોઈ પણ પ્રકારનો ક્લોઝ લૂપ હોય, ક્લોઝ લૂપમાંથી આપણે કરંટ ફ્લો થાય એવું આપણે જોવા મળે છે. તો જો આગળ આપણે ડિટેલમાં જોઈએ શું કહેવા માગે છે. ફર્સ્ટ એક્સપેરિમેન્ટ શું કહેવા માગે છે? વેન a loop of wire is pulled to the right through the magnetic field, a current flow in the. એટલે શું કહેવા માગે છે કે જ્યારે લૂપને જમણી બાજુ ખેંચવામાં આવે છે વી વેલોસિટીથી અને જે મેગ્નેટિક ફિલ્ડ છે એને રેસ્ટ સ્ટેટમાં રાખવામાં આવે છે, સ્થિર સ્થિતિમાં રાખવામાં આવે છે, એની પોઝિશનમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો, ત્યારે આપણે એ ક્લોઝ લૂપમાંથી કરંટ ફ્લો થાય છે, કરંટનું વહન થાય છે એવું આપણે જોવા મળે છે. સેકન્ડ એક્સપેરિમેન્ટ આપણે શું કહે છે? વેન ધ મેગ્નેટ ઇઝ મૂવ ટુ ધ લેફ્ટ હોલ્ડિંગ ધ લૂપ, અગેન અ કરંટ ફ્લો ઇન ધ લૂપ. એટલે શું વાત કરવામાં આવેલી છે કે જ્યારે મેગ્નેટને ડાબી બાજુ મૂવ કરાવવામાં આવે ને લૂપને હોલ્ડ કરવામાં આવે, હોલ્ડ એટલે કે પકડી રાખવામાં આવે એના સ્થિતિમાં, તો અગેન અ કરંટ ફ્લો ઇન ધ લૂપ, કે ફરીથી આપણે એ લૂપમાંથી કરંટ ફ્લો થાય છે એવું આપણે જોવા મળે છે. તો ફર્સ્ટ એક્સપેરિમેન્ટ છે અને સેકન્ડ એક્સપેરિમેન્ટ છે. ફરીથી થર્ડ એક્સપેરિમેન્ટ શું કહે છે? નાઉ બોથ ધ લૂપ એન્ડ મેગ્નેટ ઇઝ રેસ્ટ, ધ સ્ટ્રેન્થ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ચેન્જડ, અગેન ધ કરંટ ફ્લોડ ઇન ધ લૂપ, યુઝડ ઇલેક્ટ્રોમેગ્નેટ એન્ડ વેરી કરંટ ઇન ધ લૂપ કોઇલ. શું વાત કરવામાં આવેલી છે? ફરીથી કે આપણે લૂપ અને મેગ્નેટને બંનેને રેસ્ટ સ્ટેટમાં રાખવામાં આવે, એટલે કે સ્થિર અવસ્થામાં રાખવામાં આવે અને મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થમાં ફેરફાર કરવામાં આવે તો ફરીથી આપણે લૂપમાં કરંટ ફ્લો થાય છે ને એવું આપણે જોવા મળે છે. તો આપણે 3 પ્રકારના એક્સપેરિમેન્ટ જોયા. ફરીથી પહેલા પ્રકારનો એક્સપેરિમેન્ટ શું કહે છે? પહેલો અને બીજો એક્સપેરિમેન્ટ આપણે એવું કહે છે કે લૂપ અથવા તો મેગ્નેટને મૂવમેન્ટ કરવામાં આવે તો લૂપમાં કરંટ ફ્લો થાય છે એવું આપણે જોવા મળે છે. એટલે કે કોઈ પણ લૂપ અથવા તો મેગ્નેટ બંનેમાંથી કોઈ પણનું મોશન કરવામાં આવે, ગતિમાં લાવવામાં આવે તો આપણે એક EMF જનરેટ થાય છે અને EMFના લીધે આપણે કરંટ ફ્લો થાય છે. તો જોવો જોઈએ આપણે આ જગ્યા ઉપર શું કહેવામાં આવેલું છે? The first experiment is an example of motional EMF. તો પહેલું જે એક્સપેરિમેન્ટ રહ્યું એ આપણે ખબર પડી જાય કે મોશનલ EMFનું જ એક એક્ઝામ્પલ છે. કેમ? તો કે આપણે લૂપમાં ફેરફાર કરવામાં આવે, લૂપની મૂવમેન્ટ કરવામાં આવે તો તેના લીધે EMF જનરેટ થાય છે. તો લૂપના મૂવમેન્ટ હોય કે મેગ્નેટનું મૂવમેન્ટ હોય, કોઈ પણ પ્રકારનું મૂવમેન્ટ હોય તો તેના દ્વારા જો
ઈએમએફ જનરેટ થાય તો એને આપણે મોશનલ ઈએમએફ કહેવાય. મેં આગળ જ કીધેલું હતું. In the second experiment, there is also relative motion of magnetic field and the loop, so it is also example of motional EMF. એટલે કે ફરીથી આપણે બીજું એક્સપેરિમેન્ટ જોવામાં આવે તો બીજું એક્સપેરિમેન્ટમાં આપણે લૂપને રેસ્ટ સ્ટેટમાં રાખેલું હતું અને મેગ્નેટને વી વેલોસિટીથી મૂવ કરવામાં આવેલું હતું લેફ્ટ હેન્ડ સાઈડ. તો આપણે ફરીથી લૂપમાં કરંટ ફ્લો થાય એવું આપણે જોવા મળ્યું હતું. તો એ પણ એક્ઝામ્પલ કેનું થાય છે? મોશનલ ઈએમએફનું થાય છે. એટલે કે પહેલો અને બીજા એક્સપેરિમેન્ટમાં મેગ્નેટને મૂવ કરાવવામાં આવે અથવા તો લૂપને મૂવમેન્ટ કરાવવામાં આવે તો આપણે લૂપમાં કરંટ ફ્લો થાય છે એવું આપણે જોવા મળે છે. તેથી બંને પહેલો એક્સપેરિમેન્ટ અને બીજો એક્સપેરિમેન્ટ બંને મોશનલ ઈએમએફના જ એક એક્ઝામ્પલ છે. ઇટ્સ લુક પાર્શિયલી સિમ્પલ બટ ઇટ ઇઝ એકચ્યુઅલી ક્વાઇટ ટ્રિકી. શું કહેવા માગે છે? હવે આ આપને લાગે છે એટલું બધું સરળ, પણ હકીકતમાં એટલું સરળ હોતું નથી. બરાબર? જેમ કે ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ આર ડિપેન્ડન્ટ ઓન ઇનિશિયલ ફ્રેમ. આપણે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીમાં આપણે ડિટેલમાં ભણવામાં આવશે ઇનર્શિયલ ફ્રેમ શું છે, નોન ઇનર્શિયલ ફ્રેમ શું છે, ઇનર્શિયલ ફ્રેમ અને નોન ઇનર્શિયલ ફ્રેમ વચ્ચેનો ડિફરન્સ શું છે. તો આ જગ્યા ઉપર આપણે એવી વાત કરી દઈ કે ઇનર્શિયલ ફ્રેમ એટલે કે રેસ્ટ સ્ટેટમાં રાખેલું હોય એવી પરિસ્થિતિમાં મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનર્શિયલ ફ્રેમ ઉપર રેસ્ટ સ્ટેટમાં કોઈ પણ સ્ટેટને રાખેલું હોય ને ઇનર્શિયલ ફ્રેમ કહેવાય, એટલું જાણી લે. તો એ સ્ટેટમાં આપણે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ રહ્યું એ ઇનર્શિયલ ફ્રેમ ઉપર ડિપેન્ડેન્ટ છે. બરાબર? બટ ઇન ધ થર્ડ એક્સપેરિમેન્ટ, જો આ એક મહત્વની વસ્તુ છે, હવે જે આવે છે એ મહત્વની વસ્તુ છે. કારણ કે પહેલા બે એક્સપેરિમેન્ટ હતા એ તો આપણે ખબર પડી ગઈ કે મોશનલ ઈએમએફના એક એક્ઝામ્પલ હતા. પણ હવે જે ત્રીજું જે એક્સપેરિમેન્ટ છે એ આપને શું કહે છે? બટ ઇન ધ થર્ડ એક્સપેરિમેન્ટ નો મોશન ઓફ મેગ્નેટ ઓર લૂપ થ્રુ કરંટ ઇઝ ઇન્ડ્યુસ્ડ. સો ફેરાડે કન્ક્લુડ ધેટ શું કહે છે કે ત્રીજો એક્સપેરિમેન્ટ આપને એવું કહે છે, નથી તો આપણે મેગ્નેટનું મોશન કરાવતા, નથી તો આપણે લૂપનું મોશન કરાવતા, છતાં પણ આપણે લૂપમાં કરંટ ઇન્ડ્યુસ્ડ થાય છે એવું આપણે જોવા મળે છે. ઇન્ડ્યુસ્ડ એટલે કે ગુજરાતીમાં આપણે પ્રેરિત થવું. તો લૂપમાં છતાં પણ કરંટ ઇન્ડ્યુસ્ડ થાય છે. બરાબર? આ તો આપણા માટે કંઈક નવીન વસ્તુ થઈ. બરાબર? તો એના ઉપરથી આપણે ફેરાડેએ કન્ક્લુડ કરેલું છે શું? તો કે એ આપણે ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખવાનો છે, ક્યાંય આપણે તારવવાનો છે નહીં. તો શું કહે છે? અ ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો આ એક મસ્ત સારી એવી વસ્તુ આવી ગઈ. શું કહે છે કે જ્યારે પણ આપણે મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર કરવામાં આવશે ને ત્યારે આપણે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ્ડ થાય છે. એ લૂપમાં શું થાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેરિત થાય છે. તો કોઈ પણ જગ્યા ઉપર મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થાય છે ને તો એની મેગ્નેટિક ફિલ્ડ જે જગ્યા પર હોય અહીંયા આપણે ક્લોઝ લૂપ રાખી દેવામાં આવે તો એ ક્લોઝ લૂપમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ્ડ થાય છે ને એવું આપણે જોવા મળશે. તો એ ઈએમએફની વેલ્યુ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ફ્લક્સ સ્વરૂપમાં દર્શાવવામાં આવેલી છે. ઈએમએફ બરાબર આપણે ખબર છે -dφ/dt લખી શકાય. પણ હવે ફેરાડેએ શું કહી દીધેલું છે? તો કે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -dφ/dt. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું જો લાઇન ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો એની વેલ્યુ ટાઈમની સાપેક્ષે ફેરફાર થતા ફ્લક્સને બરાબર હોય. નેગેટિવ વેલ્યુ, કેની નેગેટિવ વેલ્યુ? તો કે ટાઈમની સાપેક્ષે થતા ફ્લક્સની નેગેટિવ વેલ્યુને બરાબર હોય. તો આ એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -dφ/dt. તો જો આને આપણે ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવશે. સોરી, આને નહીં કહેવામાં આવે, આગળ કહેવામાં આવે છે. જો તો આપણે જો યુઝિંગ મેગ્નેટિક ફ્લક્સ, તો મેગ્નેટિક ફ્લક્સનો ઉપયોગ કરીને મેગ્નેટિક ફ્લક્સ ફાઈની વેલ્યુ કેવી રીતના લખવામાં આવે છે?
ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર વડે દર્શાવવામાં આવે છે ફ્લક્સની વેલ્યુ. ન ખબર હોય તો આગળના લેક્ચર જનરલ ઇન્ટ્રોડક્શનના લેક્ચર રહ્યા એ જોઈ લેજો ખાસ કરીને. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર. તો જો ફાઈની જગ્યા ઉપર આ ઇક્વેશન લખવામાં આવે તો શું થઈ છે? તો પહેલાં તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર લખી નાખીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી. ફાઈની જગ્યા ઉપર શું લખી નાખશું? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર. આ ફ્લક્સ દર્શાવે છે. હવે આપણે આ ડી બાય ડીટી નોર્મલ ડેરિવેટિવ છે એને આપણે ઇન્ટિગ્રેશનની અંદર લઈ જઈશું એટલે પાર્શિયલ ડેરિવેટિવમાં કન્વર્ટ થઈ જશે. ડીનું ડેલ થઈ જશે, ડેલ બાય ડેલ ટી. એટલે ઇક્વેશન શું બનશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ બી વેક્ટર અપોન ડેલ ટી ઇન્ટુ ડી એ વેક્ટર. તો જો આપણે લાસ્ટ ઇક્વેશન આ તારવેલું હતું ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ બી બાય ડેલ ટી ઇન્ટુ ડી એ વેક્ટર. તો એ ઇક્વેશનને આપણે શું કહેવામાં આવે છે? જો આ જગ્યાએ પર લખવામાં આવેલું છે અબોવ ઇક્વેશન ઇઝ નોન એઝ ધ ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ફેરાડે લો. કે ઉપરનું જે ઇક્વેશન દર્શાવવામાં આવેલું છે એને આપણે શું કહેવામાં આવે છે? ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ફેરાડે લો કહેવામાં આવે છે. નાઉ એપ્લાઇંગ સ્ટોક થિયરમ. આપણે સ્ટોક થિયરમ યાદ હોવો જોઈએ ખાસ કરીને. ક્લોઝ, જો હું આ જગ્યા ઉપર સ્ટોક થિયરમ બોલું છું, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાતું હતું? તો કે ઓપન ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ વી ઇન્ટુ ડી. એટલે કે ક્લોઝ લાઇન ઇન્ટિગ્રેશનનું આપણે આવી રીતના ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરીએ કે એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ ક્રોસ ઈ ઇન્ટુ ડી એ ઇઝ ઇક્વલ ટુ, જો આપણે જનરલ ઇન્ટ્રોડક્શનમાં સમજાવી દીધેલું છે સ્ટોક થિયરમ અને ગોસ થિયરમ. ગોસ થિયરમ ફોર ડાયવર્જન એન્ડ સ્ટોક થિયરમ ફોર કર્લ. તો એ ખાસ કરીને જોઈ લેજો. હવે આ જે ટર્મ છે એ ટર્મ મેં ફરીથી લખી નાખી માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ બી બાય ડેલ ટી ઇન્ટુ ડી એ વેક્ટર. હવે જો જોઈએ આ સાઈડ ઇન્ટિગ્રેશન ઓફ ડી એ વેક્ટર, આ સાઈડ ઇન્ટિગ્રેશન ઓફ ડી એ વેક્ટર બંને કેન્સલ થાય છે. તો બને છે શું? તો કે ડેલ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બી બાય ડેલ ટી. અગાઉ જે આ હતું એને આપણે શું કહેતા હતા? ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ફેરાડે લો. હવે જો આ જગ્યા ઉપર કર્લ કરેલું છે તેથી આપણે આને શું કહેવામાં? કર્લ, અને અહીંયા ડિફરન્શિએટ કરેલું છે તેથી આપણે આ ઇક્વેશનને શું કહેવામાં આવે છે? ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફેરાડે લો. તો જોવો જોઈએ આ જગ્યા ઉપર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઈ યાદ રાખવાનો છે, ઇલેક્ટ્રોસ્ટેટિક. આગળ હું જનરલ ઇન્ટ્રોડક્શનમાં મેં વાત કરેલી છે. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું હતું? કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ 0 હતી. કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું જ્યારે કર્લ કરવામાં આવે તો એની વેલ્યુ 0 હતી. પણ જોવો જોઈએ ઇલેક્ટ્રોડાયનેમિક ચાલુ થઈ ગયું. ઇલેક્ટ્રોડાયનેમિક એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફેરફાર થતો હોય એવા પ્રકારનું શાસ્ત્રની વાત કરવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક. આ જગ્યાએ પર જોજો મેગ્નેટિક ફિલ્ડમાં ફેરફાર થતું હતું, નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું. તેથી એનું કર્લ વ્યૂ 0 નથી બનતું. ડેલ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બી બાય ડેલ ટી બને છે. આગળ મેં વાત કરેલી હતી ઇલેક્ટ્રોસ્ટેટિકમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની વાત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોડાયનેમિકમાં નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની વાત કરવામાં આવે છે. તેથી તેના કર્લની વેલ્યુ 0 નથી થતી. કર્લ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બી બાય ડેલ ટી બની જાય છે. બરાબર. તો હવે તમને આવી રીતના 2 માર્કનો કોઈ ક્વેશ્ચન પૂછી શકે. ફોર્મ્યુલા તમને તારવવાનો, ફોર્મ્યુલા તમને ડાયરેક્ટ લખવાનો કે રાઇટ ધ ફોર્મ્યુલા ફોર ફેરાડે લો ઓફ ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ફેરાડે લો એન્ડ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફેરાડે લો. તો ઇન્ટિગ્રલ ફોર્મ ઓફ ફેરાડે લો કે તો શું લખવાનું થાય છે? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ બી બાય ડેલ ટી ઇન્ટુ ડી એ વેક્ટર. ડિફરન્શિયલ ફોર્મ ઓફ ઇન્ટિગ્રલ ફોર્મ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ફેરાડે લો કે તો શું થાય છે? ડેલ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બી બાય ડેલ ટી થાય છે.